ગાયત્રી યજ્ઞ. તો આપણે એના દર્શન કરવા આવ્યા અને અહીંયા સરસ મજાનું માતાજીનું મંદિર છે. એના દર્શન કરીએ. આ બરવાડા ગામમાં દર વર્ષે સમસ્ત ગામ મળી અને અહીંયા યજ્ઞ કરે છે. તો સરસ મજાનું આયોજન છે. તો આપણે દર્શન કરીએ, અહીંયા બધા લોકોને મળીએ અને વસંત જયંતિ આપણે થોડી વારમાં મળશે. મીટિંગ ચાલુ છે. પછી કાંઈ પણ આપણે આ મંદિરની ત્યારે સ્થાપના થઈ છે એ વસંતબેન આપણને માહિતી આપશે. મિત્રો, આજે અમે સરસ ભક્તિના માહોલમાં છીએ, માતાજીના સાનિધ્યમાં, મા ગાયત્રી માતાના. કારણ કે સરસ યજ્ઞ હતો, યજ્ઞમાં દર્શન કર્યા અને બધા અલગ અલગ ગામથી પણ અહીંયા બધા આવ્યા છે. ગાડીઓ પણ રાજકોટથી આવ્યા છે. તો આપણે એમના મોઢેથી આપણે સાંભળીએ કે કેટલા સમયથી અહીંયા આવે છે અને ગાયત્રી માતાના મંદિર વિશે, યજ્ઞ વિશે બે શબ્દ આપણે બેન પાસેથી સાંભળીએ. આ બેન છે તે રાજકોટથી આવ્યા છે. જય માતાજી. મારું નામ તારાબેન છે. અમે રાજકોટ ગાયત્રી શક્તિપીઠ વૈશાલી નગર સાથે જોડાયેલા છીએ. શાસ્ત્રીનગરમાં અમારું શ્રદ્ધા મેલા મંડળ ચાલે છે. અમે અહીંયા મારું ગામ પેટાવાવ છે બાજુમાં. અમે અવારનવાર દર્શને આવીએ છીએ. ગયા વર્ષે પણ અમે ગાયત્રી જયંતિએ અનુષ્ઠાનમાં આવ્યા હતા અને અત્યારે અમે ગાયત્રી જયંતિ છે, ગુરુદેવનો મહાપ્રયાણ દિવસ છે, ગંગા દશેરા છે, એ નિમિત્તે 51 ગાયત્રી યજ્ઞ છે. તો અમે લોકો વાહન કરીને બહેનો 25 આવ્યા છીએ અને અમારે અહીંયા સાથે માર્ચ મહિનાની 27મી સાલ માર્ચ મહિનો 16 થી 19 તારીખ અશ્વમેધ યજ્ઞ છે. એના અંતર્ગત અમારા કાર્યકર્તાઓની ગોષ્ઠી છે અને આયોજન નક્કી કરીએ છીએ. એ માટે અમે અહીંયા બધા સર્વ આવ્યા છીએ અને અમને અહીંયા બહુ જ આવીએ ત્યારે ખૂબ શાંતિ મળે છે અને અમને અહીંના વાઇબ્રેશન ખૂબ જ મળે છે. અહીંયા આવીએ એટલે અમને ખૂબ જ આનંદ થાય છે. અહીંના જે વસંતબેન છે એ વસંતબેન કાર્યકર્તા છે, એનું પણ અહીંયા ખૂબ જ સરસ કાર્ય ચાલે છે. અહીંના ગામના લોકોનું પણ ખૂબ જ સારો સહયોગ છે. અહીંયા રોજ રાત્રે સ્વાધ્યાય થાય છે અને અનુષ્ઠાન થાય છે અને અહીંયા બહુ જ સરસ સરસ સારા સારા કાર્યક્રમ થાય છે. જય ગુરુદેવ. આ પણ આવ્યા છે અને અહીંયા આ બા પણ બહુ ભક્તિભાવવાળા છે. તો આપણે આ બાનો ભાવ જાણીએ. આપણે આ બા છે એના હૃદયનો જે ભાવ વ્યક્ત કરે છે એના પર ગાયત્રી માતા પ્રત્યેનો તે સાંભળીએ. મારી ગાયત્રી માતાનો બહુ વિશ્વાસ છે. મારી મોટી દીકરી ઓળાવ્યા 25 વર્ષ છે, પણ મને એક ભાઈ ગાયત્રી માની ચોપડી લાવી દીધી કે આને તમે અનુષ્ઠાન કરો ને ભાભી, તો બહુ સારું છે. મેં 1 વર્ષ ચૈત્ર મહિનાના આસો મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી 4 વાગે ઉઠી ધારામાં પૂજા કરી. આ તેજમાં મારી દીકરી 25 વર્ષે પૂરો ભરાવો માતાજી ગાયત્રી લાવી દીધો અને હજી હાલમાં આ ચૈત્ર મહિનાના અનુષ્ઠાન કરું છું. આ મહિનાના અનુષ્ઠાન કરું. મને વિશ્વાસ છે અત્યારે આજે આવી છું દર્શન કરવા. જય ગાયત્રી. મિત્રો, તો અહીંનો તમને બધો નજારો બતાવ્યો અને અહીંયા અશ્વમેધ યજ્ઞ થવાનો છે. જો તમે ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી તમે તેમના દર્શન કરવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે અશ્વમેધ યજ્ઞ થશે ત્યારે પણ આપણે અહીંયા આવવાના છીએ. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અતિ તાપ હોવાથી પવન પણ સાથે છે, પણ બધાએ પોતાને આ કાર્યક્રમને શાંતિ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો અને આયોજન માટે અનિષ્ઠ માટે આવા સહકાર કાર્યની અંદર બધાએ આની અંદર જોડાઈ જાય તો એકદાર શાનદાર કામ બને. અને આ ગામડું છે, એક વખત આંધી જો આવી ગઈ ને એ તણખનું ટોચ ઉપર વહી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બધાનો આભાર છું. ઓમ શાંતિ. હું યાદ કરી મને ખરેખર મજા આવે છે. ચિત્ર તું હજી યાદ આવે છે. દીકરા ક્યાંનો છો તું? મેં તું જામનગર જિલ્લાનો છો બાપુ. શું વાક્ય? પ્રકૃતિ માતા કી જય, ગાયત્રી માતા કી જય, ગૌ માતા કી જય એના ગેટ ઉપર હું લખતો હતો અને બાપુ એમ બરમોડો ભાઈ જો શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતય શાંતિ 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 સર્વમ શાંતિ 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 ઓમ
शांति सर्वविश्व शांतिर्भवतु। संकल्प हमारी निर्माण योजना शांति कुंज हरिद्वार की, युगाधिपति महाकाल की, प्रेम से